નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌવસાહુણમ, વંદિતુ સૌવસિદ્ધે ધ્રુવમચલમણોવમંગદિં પદ્ધે ઉચ્છામિ સમયપાહુડ મિણમો સુદ કેવલી બણિધમ એસ સુરાસુરમણુસિન વંદિદમ દોદગાયિકમ મલમ પરમામિ વટ્ટમાણમ તિથમ ધમ્મસકતારમ સુર અસુર નરપતિ વંદને પ્રવિનષ્ટઘાતિ કર્મને પ્રણમન કરું હું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને. અનંતાનંદ સિદ્ધ પરમેષ્ઠી ભગવંતોની જય હો. 2400 તીર્થંકર ભગવાનની જય હો. આચાર્ય શ્રી કુંદકુંદ સ્વામી, અમૃતચંદ્ર સ્વામી, જયસેન સ્વામીજીની જય હો. વર્તમાનો વિચરિત સર્વ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતોની જય હો. સદગુરુ દેવની જય હો. પરમ કૃપાળુ દેવની જય હો. આપ સર્વમાં વિરાજમાન દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ આત્મ તત્વની જય હો. જય જય. પરમ માંગલિક ગ્રંથ પ્રવચન સારજી આપણે વાંચી રહ્યા છે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, જેમાં ગઈકાલે આપણે જોયેલું કે આ બધા પૂતગલો છે એકબીજા સાથે શા કારણે બંધાય છે? બે ગુણો છે પૂતગલો, હે ને, સ્નિગ્ધત્વ અને વૃક્ષત્વ, ચિકાસવાળો અને લુખો. એવો જે સ્પર્શ છે એને લીધે એકબીજા સાથે બંધાય છે. કયા કયા પરમાણુ બંધાઈ શકે? એનો અવિભાગ પ્રતિછેદ કેવો હોવો જોઈએ? બે અધિક, હા, એ બધાનો બંધ થાય છે પરમાણુનો. તો એ વૃક્ષ છે, સુખો છે, લુખો છે, એ પરમાણુ લુખા સાથે કઈ રીતે બંધાય? અત્યારે આપણે જોઈએ છે આ તો બે બંધાતા નથી, બે ચીકણા નથી, તો આંગળી અને આ પાઇપ કેમ બંધાતા નથી? બે લુખા છે. તો અહીંયા તો એવું લખ્યું છે લુખા સાથે લુખા બંધાય છે. એ કઈ રીતે? ચેતના વાળું નહીં. માની લો કોઈ બી આ કમ્પ્યુટર આની સાથે નથી બંધાતું ને, આ પેન આની સાથે બંધાતી નથી, બે લુખાવાળા છે ને, ચિકાસ નથી. ને અહીંયા લખ્યું છે કે વૃક્ષ સાથે બંધાય છે. તો હાજી, હા, એ શા માટે બંધાય? લુખા પણ હોય, બેમાં ચિકાસ નથી, હે ને, તો એ કઈ રીતે બંધાઈ શકે? જેમ કે આ નથી બંધાતા ને, આ નથી બંધાતા. તો આ સ્કંદ છે, આમાં અનંત પરમાણુ છે. પણ ઓલા જે અહીંયા જે વાત કરે છે ને, એક પરમાણુની વાત છે. એક લુખો પરમાણુ બીજા લુખા પરમાણુ સાથે બંધાય છે. હા, પછી સ્કંદ બને છે. એટલે એ પરમાણુ લુખો હોય તો બીજા સાથે બંધાઈ શકે, સ્કંદ લુખો હોય તો બીજા સ્કંદ સાથે નહીં બંધાય. પરમાણુ હોય તો બંધાશે. પરમાણુ અતિ સૂક્ષ્મ છે, કલ્પના આપણે ના કરી શકીએ એટલા સૂક્ષ્મ હોય છે. એ બંધાઈ શકે છે. હા, જેટલી જગ્યા રોકે એ આકાશનો એક પ્રદેશ છે. એક પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે એ એક પ્રદેશ અતિ સૂક્ષ્મ છે. એમાં એ બીજા પરમાણુ સાથે બંધાઈ જાય છે. ચાહે સ્નિગ્ધ હોય કે વૃક્ષ હોય, બે અધિક ગુણ હોવા જોઈએ. એ લખ્યું છે ને, સ્નિગ્ધ અને વૃક્ષ સમ હો કે વિષમ હો, સ્નિગ્ધ અથવા વૃક્ષ અણુ પરિણામ બંધાય જો ગુણ દ્વય અધિક, બે ગુણ અધિક હોય તો બંધાય છે. એ આપણે જોયેલું, હે ને. તો
અગ્નિ ગાથા લઈએ, આ વિષય ક્લિયર છે બધાને? ભાઈ આપણે આ બધા નંબર્સ બી જોયા હતા. 91 છે 3 વાળા સાથે બંધાય છે, 535 છે 533 સાથે બંધાય છે, 7006 એ 7008 સાથે બંધાય છે. એ રીતે બધા બંધાય છે. અને એનાથી આ બધું પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધા સ્કંદો જોઈએ છે એ એના ચિકાસ લુકાસ ગુણને લીધે આવા મોટા મોટા સ્કંદ બન્યા છે. 167 આપણે વાંચીએ છીએ. દુપદેશાદિ ખંધા સુમાવા ભાદરા સંસઠાણા પુઠ વિજ્જલતે ઉવાઉ સગ પરિણામે હિમજાયન્તે સ્કંદો પ્રદેશ દયા દિયુક્ત સ્થૂલ સૂક્ષ્મને સાકાર જે તે પૃથ્વી વાયુ તેજ જળ પરિણામથી નિજ થાય છે. અન્વયાર્થ દ્વિપ્રદેશાદિક સ્કંદો, બેથી માંડીને અનંત પ્રદેશવાળા સ્કંદો કે જેઓ સૂક્ષ્મ અથવા બાદર હોય છે અને સંસ્થાનો સહિત હોય છે, તેઓ પૃથ્વી, જળ, તેજ અને વાયુરૂપ પોતાના પરિણામોથી થાય છે. આ બધા આપણે જોઈએ છે. આટલી મોટી પૃથ્વીઓ બધી પથ્થર હોય, માટી હોય, જળ હોય, અગ્નિ, વાયુ એ બધા પોતાના પરિણામથી થાય છે. એ જીવના પરિણામથી થતા નથી. એ કોના પરિણામથી થાય છે? એ પોતાના જ એ સ્નિગ્ધ વૃક્ષ એના પરિણામ છે, એનાથી થાય છે, બંધાય છે. અને આ પૃથ્વી બને છે, જળ બને છે. ઠીક. એ રીતે પૂર્વોક્ત રીતે આ ઉપજતા દ્વિપ્રદેશાદિક સ્કંદો જેમણે વિશિષ્ટ અવગાહનની શક્તિને વશ સૂક્ષ્મતા અને સ્થૂળતા રૂપ ભેદો ગ્રહ્યા છે અને જેમણે વિશિષ્ટ આકાર ધારણ કરવાની શક્તિને વશ વિચિત્ર સંસ્થાનો ગ્રહ્યા છે, તેઓ પોતાની યોગ્યતા અનુસાર સ્પર્શાદિ ચતુષ્કના આવિર્ભાવ અને તિરોભાવની સ્વશક્તિને વશ થઈને પૃથ્વી, પાણી, તેજ અને વાયુરૂપ પોતાના પરિણામોથી જ થાય છે. આથી નક્કી થાય છે કે દ્વિઅણુકાદિ અનંતાનંદ પૂતગલોનો પિંડ કરતા આત્મા નથી. પૂતગલોનો પિંડ કરતા આત્મા નથી. આમાં એ કહે છે કે બે અને બેથી અધિક પરમાણુઓ મળે એટલે સૂક્ષ્મ અને સ્થૂળ સ્કંદ બને છે ને અલગ અલગ આકાર ધારણ કરે છે. કેટલા બધા અલગ અલગ આકાર આપણે બધા જોઈએ છે. એ આ પૂતગલોના ચિકાસ લુકાસને લીધે સ્કંદ બનવાથી બન્યા છે. અનંત પૂતગલોનો પિંડ છે. આ બધા સ્કંદો છે ને એ અહીંયા લખે છે ને અનંત પૂતગલો એનો પિંડ કરતા, એનો આત્મા કરતા નથી. કઈ રીતે નથી એ પણ બતાવશે. હા, એ આવિર્ભાવને તિરોભાવની સ્વશક્તિને વશ થઈને, એટલે અહીંયા જોઈએ જો રસ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે એ 4 ગુણો છે પૂતગલના. સ્પર્શાદિની પ્રગટતા અને અપ્રગટતા તે પૂતગલની શક્તિ છે. આ બધા આ જોઈએ છે ને ઝાડ હોય, એક ઝાડ હોય, બીજું ઝાડ, ત્રીજું ઝાડ, એ બધાના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અલગ અલગ છે. એ સ્પર્શ આદિ આ 4 ગુણ છે ને, સ્પર્શ આદિ ચતુષ્ક, એનો આવિર્ભાવ એટલે એનું હોવાપણું અને તિરોભાવ એટલે ન હોવાપણું, એને વશ થઈ, એ સ્વશક્તિને વશ થઈ અને આ બધું બને છે. કોઈકમાં લીલા વર્ણનો આવિર્ભાવ છે ને કોઈકમાં તિરોભાવ છે. શર્ટ છે એમાં લીલો વર્ણનો તિરોભાવ છે. એ કહેવા માંગે છે આ ઝાડના પાંદડામાં લીલા વર્ણનો આવિર્ભાવ છે. એ સ્પર્શાદી ચતુષ છે ને એનો આવિર્ભાવ અને તિરોભાવ, એ રીતે અલગ અલગ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા બધા સ્કંદ બન્યા છે.
તો આમાં સિમ્પલ છે. આટલા અનંત અનંત પરમાણુ ખીચોખીચ આ લોકાકાશમાં ભરેલા છે અને એમાં બધા અમુક અમુક ચોટે છે એકબીજા સાથે, અલગ અલગ આકારના સ્કંદો બની જાય છે. એમાં ઘણા સ્કંદો કર્મના ઉદયથી બને છે અને ઘણા કર્મના ઉદય વગર પણ બને છે. બંને રીતે સ્કંદો બને છે. હવે જેમ આત્મા પૂતગલ પિંડનો કરનાર નથી, તેમ આત્મા પૂતગલ પિંડનો લાવનાર પણ નથી એમ નક્કી કરે છે. પૂતગલ પિંડનો કરતા નથી ને એ બરાબર સમજાઈ જવું જોઈએ. એ ખ્યાલ આવી ગયો ને કે આ બધું બને છે ને એમાં આત્મા કંઈ કરે છે. માની લો આ ટેબલ બન્યું, એમાં આત્માએ કંઈ કર્યું? આત્માએ બનાવ્યું. આ જે સ્વાદિખંડ બન્યો એ આત્માએ બનાવ્યો છે કે પૂતગલોથી બનેલો? પૂતગલોથી. આપણે કંઈ કરતા નથી, આપણે એવું માનીએ છીએ આ મેં બનાવ્યું. આ પૂતગલોથી બન્યું છે, આત્મા કરતા નથી. આત્મા કંઈ કરી શકે એવો નથી. આત્મા એક વાળ પણ હલાવી શકે એવો નથી, કે ને પાપડ પણ તોડી શકે એવી શક્તિ નથી આત્મામાં. આત્મા જ્ઞાન દર્શન ઉપયોગ વાળો છે, ચૈતન્ય શક્તિ વાળો છે. એ કંઈ કરતો નથી. કરનાર કોણ છે? બધા પૂતગલોનું પરિણામ જ છે. એ ખરેખર એ જ એના કરતા છે. જેમ કે માટીમાંથી ઘડો બને કે કલશ બને તો એમાં કરતા માટી છે, કુંભાર નથી. એનું માટીનું જે અલગ અલગ પરિણમન થાય છે. જીવ કરતા નથી, એ અલગ અલગ રીતે સિદ્ધ કરે છે. નેક્સ્ટ 5-6 ગાથાઓ છે એમાં કરનાર નથી અલગ અલગ રીતે આપણે જોઈએ. બહુ સરસ આ વિષય છે. આપણું કરતા પણ જતું રહે ને, આ બધું સમજાય જાય ને તો જીવ આનો કરતા નથી. જીવ શેનો કરતા છે? યોગ અને ઉપયોગનો. પછી એક ગાથા આવેલી હે ને, તો એ યોગ છે તો એનું કંપન છે, આત્મા પ્રદેશનું કંપન છે. અને ઉપયોગ મેં જોઈએ તો ઉપયોગ છે એ 3 પ્રકારનો ઉપયોગ કરી શકે. કયા કયા 3 ઉપયોગ? શુભ અને શુદ્ધ. પછી 3 ઉપયોગ એ કરી શકે છે. એ સિવાય કંઈ કરી શકતો નથી આત્મા. બીજું શું કરી શકે છે? શુભ ઉપયોગમાં રાગવાળો એક ઉપયોગ માની લો લઈએ તો રાગવાળા ઉપયોગથી ચલો મારે રસોઈ બનાવી છે, દ્રષ્ટાંત તરીકે લઈએ તો એ રસોઈ બનાવવાનો જે ભાવ થાય છે એ શુભ ઉપયોગમાં લઈએ તો એ કરી શકે કે મારે રસોઈ બનાવી છે એવો ભાવ કરી શકે. એનાથી વધારે કંઈ ના કરી શકે. હવે એ ભાવ કર્યા પછી એક શરીર નિમિત્તે એક સમયથી શરીર મળ્યું, શરીરમાં એક વાયુ સંચાર થાય છે. એને લીધે હાથ એ રીતની ક્રિયા કરવા માંડે છે. હાથની ક્રિયા છે. અને ઓલી બાજુ શાકભાજી હોય કે રોટલીનો લોટ હોય, અગ્નિ હોય, પ્રકાશ હોય, કેટલા બધા સંયોગો બધા ભેગા થાય છે અને રસોઈ બને છે. આત્મા ખાલી એને એવો ભાવ કર્યો કે મારે રસોઈ બનાવી છે, એ આત્માનો ભાવ છે. એના પછીનું બધું કાર્ય છે એ બીજા બધા દ્રવ્યોનું છે, આત્માનું નથી. ત્યાં સુધી જ બસ આત્માનું છે. હા, સમાધિ શકે. છેલ્લી 4 ગાથા છે ને એમાં વાયુ સંચાર બતાવ્યું છે કે વાયુ સંચારથી આ બધી ઇન્દ્રિયો, મોટર ઓર્ગન્સ ચાલે છે. 168 લઈએ. ઓ ગાડ ગાડ નિચ્છિદો પોગલ કાયે હિમ સંવદો લોગો સુહમે હિમ બાંદરે હિમ ય અપ્પા ઓગે હિમ જોગે હિમ અવગાડ ગાડ વરેલ છે સર્વત્ર પૂતગલ કાયથી આલોક બાંદર સૂક્ષ્મથી કર્મ ત્વયોગ્ય અયોગ્યથી. અન્વયાર્થ. લોક સર્વતઃ સૂક્ષ્મ તેમજ બાદર તથા કર્મત્વને અયોગ્ય તેમજ કર્મત્વને યોગ્ય પૂતગલ કાયો વડે અવગાહીને ગાઢ ભરેલો છે. હા, આ લોકાકાશ છે ને, 14 રાજલોક કહીએ અથવા 3 લોક કહીએ, હે ને, એ આખો લોક શાથી ભરેલો છે? હા, સૂક્ષ્મ અને બાદર. કર્મત્વને અયોગ્ય કે યોગ્ય પૂતગલ કાયો, પૂતગલ સ્કંદો થી ભરેલો છે. અવગાહી ને ગાઢ ભરેલો છે. આખો લોક ઠસો ઠસ ભરેલો છે.
સ્કંદથી, મોટાભાગના સ્કંદો જ છે, એક પરમાણુ વાળો નથી. એક પરમાણુ બધો હાર્ડલી ક્યાં ખસે, બધા સ્કંદો છે. પરમાણુ જોડાઈ ગયા હોય ને એનો પિંડ બનેલો છે. હા, સ્કંદ રૂપે જ રહે છે. પરમાણુ તો ક્યારેક એમાંથી છૂટો પડે છે. પૂતગલ કાયો, કાય લખ્યું છે ને, કાયનો અર્થ શું થાય? બહુપ્રદેશી. બે અથવા એનાથી અધિક પૂતગલ પરમાણુ જેમાં હોય ને એનાથી કાય બને છે. તો આખો લોક ઠસાઠસ ભરેલો છે. અહીંયા બી ભરેલું છે. જો આ શરીર ઠસાઠસ પૂતગલોથી ભરેલું છે. શરીર છે મનુષ્યનું, એ પૂતગલોથી ભરેલું છે. એવી રીતે આખો લોક ભરેલો છે. ટીકા સૂક્ષ્મપણે પરિણમેલા તેમજ બાદરપણે પરિણમેલા અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ નહીં હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિવાળા તેમજ અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ હોવાથી કર્મપણે પરિણમવાની શક્તિ વગરના એવા પૂતગલ કાયો વડે અવગાહની વિશિષ્ટતાને લીધે પરસ્પર બાધા કર્યા વિના સર્વતઃ બધાય પ્રદેશે લોક ગાઢ ભરેલો છે. માટે નક્કી થાય છે કે પૂતગલ પિંડોનો લાવનાર આત્મા નથી. એને લાવનાર આત્મા નથી. આ બરાબર સમજી લે. આમાં શું કહે છે? પેલા તો એ કહે છે કે અતિ સૂક્ષ્મ હોય ને એ કર્મરૂપે પરિણમે એવી વર્ગણા નથી. અતિ સ્થૂળ હોય એ પણ કર્મરૂપે નહીં પરિણમે. બરાબર? જીવ રાગ કરે છે ને, તો રાગને લીધે જે અકર્મરૂપ પૂતગલો છે એ કર્મરૂપ પરિણમે છે. પણ આ બધી લોકાકાશમાં એટલી બધી વર્ગણાઓ છે પૂતગલોની, એમાં અતિ સૂક્ષ્મ હોય કર્મરૂપે નહીં પરિણમે, અતિ સ્થૂળ પણ નહીં પરિણમે. તેમજ અતિ સૂક્ષ્મ અથવા અતિ સ્થૂળ હોવાથી કર્મ પણ પરિણમવાની શક્તિ વગર એવા પૂતગલ કાર્યો વડે અવગાહનની વિશિષ્ટતાને લીધે પરસ્પર બાધા કર્યા વિના બધા પ્રદેશે લોક ગાઢ ભરેલો છે. આ લોક છે ને આખો આ રીતે ભરેલો છે. આમાં કર્મપણે પરિણમવાની શક્તિવાળા એ છે ને એ અતિ સૂક્ષ્મ નથી, અતિ સ્થૂળ પણ નથી. એવા પૂતગલો કર્મરૂપે પરિણમે છે અને બીજા બધા નથી પરિણમતા. હવે આ બધા કર્મરૂપે પરિણમે છે એ ક્યાં રહેલા છે? એ પૂતગલો જે પ્રદેશમાં જીવ દ્રવ્ય છે ને એ જ પ્રદેશમાં એ રહેલા છે, તો જ એ પરિણમી શકે. બીજે રહેલા નથી પરિણમી શકતા. ખ્યાલ આવે છે ને? ભાવાર્થ આ લોકમાં સર્વ સ્થળે જીવો છે અને કર્મબંધને યોગ્ય પૂતગલ વર્ગણા પણ સર્વ સ્થળે છે. જીવને જે પ્રકારના પરિણામ થાય તે પ્રકારનો જીવને કર્મબંધ થાય છે. એમ નથી કે આ આત્મા કોઈ બહારની જગ્યાએથી કર્મયોગ્ય પૂતગલો લાવીને બંધ કરે છે. આ પ્રદેશમાં એ બધી વર્ગણાઓ છે ને એ જ કર્મરૂપે પરિણમિત થઈ અને ઓલા જૂના જે કર્મો છે આત્મા ઉપર એની સાથે બંધાઈ જાય છે. અહીંયા જ આ પ્રદેશમાં રહેલી વર્ગણા બંધાય છે. આપણા પ્રદેશના છે જ બંધાય છે. જીવ જેવા ભાવ કરે. હા, માની લો ટ્રાવેલિંગ કરીને અમેરિકા ગયા હોય તો ત્યાં જે ઊભા હોય ત્યાં આગળના જે પરમાણુ એ બંધાઈ જશે. અહીંથી અમદાવાદ જાઓ તો ત્યાં જે પરમાણુ એ બંધાઈ જશે. રાગદ્વેષની અંદર ચાલે છે ને, એટલે રાગદ્વેષ તો જીવ કરે છે. એનું નિમિત્ત પામીને આ અકર્મ છે એ કર્મ રૂપે પરિણમિત થઈને બંધાઈ જાય છે. જીવના ભાવ છે એ ખાલી નિમિત્ત છે. ચિત્રાઈ જાય છે. હા, તો એ કર્મ સ્વયં એ કર્મ રૂપે પરિણમે છે. એ વર્ગણાઓ છે સ્વયં પરિણમે. જીવ પરિણમાવા જતો નથી. જીવને ખબર બી નથી કે આ કંઈક કોઈ વર્ગણા છે. સામાન્ય રૂપે કોઈ ખબર બી ન હોય ને કે આ બધી આવી સૂક્ષ્મવાળી વર્ગણાઓ છે. એ તો પોતે ભાવ કરી જાય છે, રાગદ્વેષ વાળા કે ક્રોધમાન લોભવાળા, અને ઓલી વર્ગણાઓ બદલાતી જાય છે. એ ત્યાં છે ત્યાં જ એ બધી વર્ગણાઓ બદલાઈ જાય છે, કર્મ રૂપે થઈ જાય છે. પછીની ગાથા લઈએ.
કમ્મતણપા ઓકા ખંદા જીવસ પરિણે ઇમ પપ્પા ગચ્છન્તિ કમ્મ ભાવમ નહીં તે જીવેણ પરિણમિદા. સ્કંદો કર્મને યોગ્ય પામી જીવના પરિણામને કર્મત્વને પામે નહીં જીવ પરિણામ વેતે મને. અને આ કર્મપણાને યોગ્ય સ્કંદો જીવની પરિણતિને પામીને કર્મભાવને પામે છે. તેમને જીવ પરિણામતો નથી, પરિણામ આવતો નથી. જીવ પરિણમાવતો નથી. જીવની તો આ પરિણતિ છે, રાગદ્વેષવાળી પરિણતિને લઈને ઓલા જ્યાં ત્યાં વર્ગણાઓ છે એ સ્વયં ચાર્જ થઈ જાય છે કર્મરૂપે. એ અહીંયા બતાવે છે. તો અહીંયા ડ્રોઈંગ જોઈ લઈએ આપણે એક, પછી પ્રયોગી વાંચીએ અને આ પછીની ગાથાઓ છે ને એ પણ લઈ લઈએ. આ બધી સિમ્પલ ગાથાઓ છે. તો આ પાણી ને રેતી ને બધું છે ને એ બધા સ્નિગ્ધતા વૃક્ષત્વને લીધે આ બધા સ્કંદો બની ગયા છે, પૂતગલના સ્કંદો. આખો લોકાકાશ છે એમાં આ રીતે વર્ગણાઓ છે. મેં ડ્રોઈંગ લીધું છે. તો કેટલી બધી આખું લોકાકાશ ઠસોઠસ પૂતગલ વર્ગણાઓથી ભરેલું છે, પૂતગલ સ્કંદોથી ભરેલું છે. જ્યાં આપણે ઊભા રહીએ ત્યાં એ છે વર્ગણા. રાગદ્વેષ કરીશું તો એ વર્ગણાઓ કર્મરૂપે પરિણમિત થઈને બંધાઈ જાય છે આત્મા સાથે. જૂના કર્મો સાથે નવા કર્મો બંધાઈ જાય છે. સ્થિતિ એવી થાય એટલે બંધાવા યોગ્ય બની જાય છે. હા, બંધ યોગ્ય બની જાય છે. એટલે જીવના રાગાદી ભાવ એ નિમિત્ત છે અને ઓલી બાજુ વર્ગણા છે કર્મરૂપ પરિણમે છે. એને બીજા શબ્દોમાં આ શાસ્ત્રમાં વિસ્તૃસોપચય વર્ગણા કહે છે, જે કર્મરૂપે પરિણમે છે. અને ઓલા જૂના કર્મ છે એની સાથે જ બંધાઈ જાય છે. પછી બહુ વધારે રાગ કર્યો હોય તો 30 સાગર સુધીની સ્થિતિવાળું બંધાઈ જાય. ઓછો રાગ કર્યો હોય તો અંતર્મુહૂર્તવાળો પણ બંધાય. કેટલો તગડો રાગ કર્યો છે એટલી લાંબી સ્થિતિવાળો બંધ થાય છે. એટલે એની ચિકાસ છે એટલી વધારે છે કે લાંબો સમય સ્ટિકીનેસ રહે છે આત્માના પ્રદેશમાં, એ ચોટીને રહે છે અને વારંવાર એનો ફળ પણ બતાવે છે એટલા સાગરો સુધી. એટલે કેવા રાગ કર્યા છે એના ઉપર છે. બહુ જોરદાર રાગ કર્યો હોય તો બહુ ચીકણા કર્મો બંધાઈ જાય. હા, આખું વિશ્વ આ રીતે પૂતગલ સ્કંદોથી ભરેલું છે. આ બધી જગ્યાએ પૂતગલ સ્કંદ છે. જ્યાં છે ને આપણે ઉભા છે બધે પૂતગલ સ્કંદ આંખથી દેખાતા નથી, પણ એ બધી જગ્યાએ ઠસોઠસ ભરેલા છે. જીવ પરિણામ કરશે એટલે એ જે જીવના પ્રદેશો છે ત્યાં ઓલરેડી આ બધા અનંતાનંત કારમળ વર્ગણાના સ્કંદો છે. એની સાથે નવા જે વિસ્તૃસોપચયવાળા છે એ બંધાઈ જાય છે. પછી ઉદયમાં આવશે, નવું શરીર બનાવશે અને પછી પાછું એ રાગદ્વેષ જીવ કરે છે નવા શરીરની સાથે. પાછા નવા બંધાઈ જાય છે, પાછા રાગદ્વેષ કરે છે, પાછા નવા બંધાઈ જાય છે. આ પરંપરા અનાદિકાળથી ચાલી રહી છે. જો શુભ કર્મ કરશે, દાન દે છે ને, તો પછી એનો ઉદય સારો થશે શુભનો. બંધ સારો કર્યો તો એને કોઈ ગિફ્ટ આપશે. તમે કોઈને ગિફ્ટ આપો તમને પાછી ગિફ્ટ મળે છે, હે ને. પુણ્ય બાંધ્યું છે તો પછી એનો ઉદય પણ પુણ્યવાળો આવશે સામાન્ય અપેક્ષા. અને જો આમાં ડ્રોઈંગમાં એક કે છે લગ્ન કર્યો કંઈક દેખાય છે, અથવા બે જણા કંઈક લડાઈ કરે પછી નરકમાં પણ જાય, પછી પાછું મનુષ્ય બને છે. મનુષ્યમાં કંઈક માયાચાર્ય આદિ કરીને પાછી સ્ત્રી પર્યાયમાં જાય છે. સ્ત્રી પર્યાયમાંથી પછી એ ભક્તિ ખૂબ કરે છે. એમ જ પિક્ચર લીધું છે આ ઇન્ટરનેટ પરથી. પછી એ સાધુ બની જાય છે. એ જ જીવ અલગ અલગ શરીર એ ધારણ કરે છે. એક જ જીવ અલગ અલગ ભાવ કરે છે અને અલગ અલગ શરીર ક્રમથી ધારણ કરે છે. એ કર્મના ઉદયથી અલગ અલગ શરીર મળે છે.
જીવના વિકારી ભાવ નિમિત્ત બની કાર્મન વર્ણા સ્વયમેવ જ્ઞાનવર્ણાદિ કર્મરૂપ પરિણમે છે. જીવના પરિણામ જીવ એવું એને પરિણામ આવતો નથી. પછી એક કર્મ ઉદય થાય છે અને પૂતગલ શરીરની રચના થાય છે. નામ કર્મના ઉદયથી પૂતગલ શરીરો બધા બને છે. તો આપણને હવે ખ્યાલ આવે ને આખું લોકાકાશ ઠસાઠસ શેનાથી ભરેલું છે? હા, પૂતગલ. એમાંથી કેટલા બધા કર્મરૂપ બની શકે એવી વર્ગણાઓ ઓલરેડી બધી જગ્યાએ છે એવું કુંદ આચાર્યશ્રીએ લખ્યું છે. પરમાણુ તો પરમાણુ છે, કર્મ રૂપે પરિણમે અથવા ન પણ પરિણમે. શુભ ભાવ કરીએ તો એ જ પરમાણુ પુણ્ય કર્મ રૂપે પરિણમશે અને અશુભ કરીએ ભાવ તો પાપ કર્મ રૂપે પરિણમશે અને આત્મા સાથે બંધાય છે. અને શુભ કે અશુભ ભાવ ના કરીએ તો પછી બંધ નહીં થાય. એ સામાન્ય કથન છે. આમાં પણ જો જીવ છે એ પુણ્ય કર્મ બાંધે છે, આ બધા પરમાણુ આવી જાય છે ને એ રીતે પાપ કર્મમાં એટલું ક્લિયર પિક્ચર નથી આવ્યું. પછી અમુક ભાવ કરે છે તો નિર્જરા પણ થાય છે, પરમાણુ ખરી જાય છે. તપ વગેરે કરીએ ને બધી ઈચ્છાઓને જીતી લઈએ, કોઈ ઈચ્છા નહીં, મારે જ્ઞાન ભાવમાં જ રહેવું છે, કોઈ ઈચ્છા નહીં, ચારિત્ર અંગીકાર કરવું છે, કોઈ ઈચ્છા નહીં, તો નિર્જરા થઈ શકે છે. બહુ લાંબો કાળ પોતાના આત્મ સ્વભાવમાં રહે છે તો એના બધા પરમાણુ ખરવા માંડે છે. રાગદ્વેષ જતો રહે જીવમાંથી તો કર્મના પરમાણુઓ ખરી જાય છે. વૈભાવિક શક્તિ આત્મામાં છે પણ એવી જ વૈભાવિક શક્તિ કર્મમાં છે. જે પ્રમાણે ભાવ થાય એ પ્રમાણે વિકારી રીતે કર્મ પણ એવી રીતે પરિણામે છે. હા, વૈભાવિક શક્તિ છે એટલે જે જીવ છે ને એ રાગી દ્વેષી થઈ જાય છે. એનામાં એવો કોઈ ગુણ નથી કે એ રાગવાળો ગુણ હોય કે દ્વેષવાળો ગુણ હોય. એનામાં ગુણ તો જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ એવા બધા ગુણો જ છે, પણ એની પર્યાય વિકારી થઈ જાય છે. પર્યાયમાં આ બધા કર્મના ઉદયો, નો કર્મ, એને લીધે એ જે જ્ઞાન ગુણની પર્યાય વિકારી થાય છે, દર્શનની, સુખની, વીર્યની, ચારિત્ર્યની, એ બધી પર્યાયો વિકારી થઈ જાય છે. ચારિત્ર્યની પર્યાય વિકારી થાય તો ક્રોધમાનમાં લોભવાળો ભાવ થાય છે. જ્ઞાનની પર્યાય વિકારી થાય તો બધી શુદ્ધ જ્ઞાનવાળા જ્ઞાનના ભાવ થાય છે. એ રીતે સુખમાં આવેલા દુઃખવાળા ભાવો થાય છે. વીર્યમાં બધા દાનાત્રયવાળા એમાં બાધા આવે છે એના વીર્યમાં. તો એ પર્યાયો વિકારી ઉત્પન્ન થાય છે. જો સ્વભાવમાં રહેશે તો પછી પર્યાયો વિકારી ઉત્પન્ન નહીં થાય. પછીની ગાથા લઈએ છીએ આપણે 170. તે કમ્મત ગદા પોગલ કાયા પુણો વિજીવસ સજ્જાયન્તે દેહા દેહાંતર સંકમમ પપ્પા. એથી લેવાનું છે. કર્મત્વ પરિણત પૂતગલોના સ્કંદતે તે ફરી ફરી શરીરો બને છે જીવને સંક્રાંતિ પામી દેહની. કર્મપણે પરિણમેલા તે પૂતગલકાય દેહાંતરૂપ ફેરફારને પામીને ફરી ફરીને જીવીને શરીરો થાય છે. એ કર્મ થઈ ગયું ને, જે રાગદ્વેષ કર્યા જીવે, કર્મ બંધાયા, ઉદયમાં આવે છે અને પછી નવા નવા શરીરો બને છે. અથવા એ જ શરીરમાં પણ કેટલા બધા ફેરફાર આવે છે ને, એ કર્મને લીધે છે. નાનપણમાં કેવું શરીર હતું, પછી યુવાન અવસ્થામાં, વૃદ્ધ અવસ્થામાં, એ બદલાવ બધો શેને લીધે છે? એ કર્મના ઉદયને લીધે છે. એ કર્મ એવો પ્રભાવ બતાવે છે, એનો ઉદય છે એ રીતે. ટીકા. જે જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને જે આ પૂતગલકાય સ્વયમેવ કર્મપણે પરિણમે છે તે જીવને અનાદિ સંતતિ રૂપે પ્રવાહ રૂપે પ્રવર્તતા દેહાંતરૂપ ભવાંતરરૂપ
ફેરફારનો આશ્રય કરીને તે પૂતગલકાયો સ્વયમેવ શરીરો એટલે કે શરીરો રૂપે શરીરો થવામાં નિમિત્ત રૂપે થાય છે. આથી નક્કી થાય છે કે કર્મપણે પરિણમેલા પૂતગલ દ્રવ્યાત્મક શરીરનો કર્તા આત્મા નથી. એનો કર્તા કર્મ છે. અને બધા સંયોગો છે બહારના એ શરીરનો કર્તા આત્મા નથી. જે રાગગાદી થાય છે ત્યારે કર્મ બંધાઈ જાય છે નિમિત્ત નિમિત્ત સંબંધથી, પછી શરીર બને છે. ઔદારિક શરીર કયા કર્મના ઉદયથી બન્યું? ઔદારિક શરીર નામ કર્મ. હા. અને આ આંખો ને કાન શેને લીધે મળ્યા? કયા કર્મના ઉદયથી? અંગોપાંગ નામ કર્મ. ધોળું કે કાળું આ શરીર શેને લીધે મળ્યું? કયા નામ કર્મથી? હા, વર્ણ નામના નામ કર્મથી. અને શરીરમાં કોઈનું શરીર ઠંડુ રહેતું હોય અને કોઈકનું ગરમ રહેતું હોય એ કયા નામ કર્મથી? એનું કારણ એનું પાછું બીજું છે, પણ આમાં કાળું ધોળું લાલ પીળું આ બધું શરીર કયા કર્મના ઉદયથી? એ વર્ણ. અને ઠંડુ ગરમ સ્પર્શ. સ્પર્શ પણ નામ કર્મ છે. 8 પ્રકારના સ્પર્શ છે ને શરીરમાં, એ બધાના અલગ અલગ નામ કર્મ છે. એટલે બધાને અલગ અલગ સ્પર્શ મળ્યો છે. કોઈકના મારા જેવા બહુ કઠોર સ્પર્શ હોય, કોઈકનો મૃદુ હોય, કોઈકનો સ્પર્શ ગરમ હોય, શરીર અડે તો ગરમ જ લાગે, કોઈકનું ઠંડુ હોય, અમુક બીજા જેવું મનુષ્ય સિવાય પણ. તો સ્પર્શ નામ કર્મ છે. કોઈકની ગંધ બહુ સારી હોય, કોઈકની ગંધ સારી ના હોય. અમુક પ્રાણી હોય ને એની ગંધ બહુ ખરાબ હોય તો એને ગંધ નામ કર્મ છે. રસ બધાનો અલગ અલગ હોય. પૂતગલ હોય બધાનો રસ અલગ અલગ હોય. હા, ત્યાં સુગંધી. નરકમાં બધા ઓપોઝિટ, દુર્ગંધ વાળું શરીર. તો એ રીતે વર્ણગંધ રસ સ્પર્શ. આકાર બધાનો કયા નામ કર્મના ઉદયથી છે? અલગ અલગ આકાર સંસ્થાન નામ કર્મ. પછી આ હાડકાની મજબૂતાઈ કયા નામ કર્મથી છે? સહનન. સહનન. આપણું કેટલા નંબરનું સહનન છે? છેલ્લા. ઓકે. હા, 5મું કહી શકો અથવા 4થું કે 5મું. એ જે એક્સરેમાં બધા ફોટા જોયા ને એના ઉપરથી અમે લોકો રિલેટ કરી શક્યા હતા. વિકાસજીને બધી એનાલિસિસ બધા પંડિતો કરીને એમાં ઓલું આ રીતે ઓલું નથી, કિલ્લક નથી, અર્ધનારાજ નથી, વચ્ચે ખીલ્લો નથી, ખાલી સ્નાયુઓ છે. એટલે આ 5મું સહનન જેવું દેખાતું હતું. એટલે બહુ નબળું સહનન છે. છઠ્ઠું, હા, એ સર્પને બતાવ્યું છે. સર્પ આદિને જે એમાં હાડકા નથી હોતા, એ ખાલી સ્નાયુઓ અથવા જે નસો હોય એનાથી જોઈન્ટ હોય છે. એનું હાડકાથી હાડકું જોઈન્ટ નથી, તો એને ખેંચો તો એ તૂટી જાય એનું શરીર. એવા અમુક બીજા પ્રાણીઓમાં પણ છઠ્ઠું સહનન છે. અત્યારે નથી દેખાતું. અત્યારે હાર્ટ બોન્સની જે રચના છે એ પ્રમાણે કદાચ કુંદકુંદાચાર્યના ટાઈમમાં એ બોન્સ થોડા વધારે સારી રીતે ગોઠવાયેલા હોય એવું બની શકે. એનું સહનન થોડું વધારે અત્યાર કરતાં સારું હોય. ચતુર્થ કાળમાં તો પહેલું સહનન પણ હતું, પહેલું, બીજું, ત્રીજું. સામાન્ય રીતે એવું સાંભળ્યું છે કે પંચમારામાં છેવટું સંજ્ઞાન પણ હોય છે. એમ કે છેવટું એટલે તો છઠ્ઠું જ ને? હા, છઠ્ઠું. એ અમુક પ્રાણીઓને તો હોય છે, પણ અત્યારના જે મનુષ્યના બધા એક્સરે કાઢો ને તો એમાં હાડકા સાથે હાડકા કંઈક અમુક રીતે બંધાયેલા છે. એ અપેક્ષા એ લોકોએ એનું પિક્ચર્સ છે. એક જીવકાંડ છે ને એમાં બધા ડ્રોઈંગ્સ છે, એમાંથી આપણે જોઈ શકીએ. આવા હાડકા છે, એક્સરેમાંથી ફોટા પાડીને એમાં જોયું છે. તો ધીમે ધીમે નબળા શરીર થતા જશે. છઠ્ઠા આરા તરફ જઈએ તો શા માટે નબળા થતા જાય છે? પાપ વધતા જાય છે અને આ બધા અશુદ્ધિઓ વધતી જાય છે ખાનપાન વગેરેમાં, લાઈફસ્ટાઈલમાં. બહુ પહેલાંનું જે શુદ્ધિ હતી એવું નથી. આજકાલના બાળકો કેટલું અશુદ્ધ બધું ભોજન અને આ બધું શું કહે જંક ફૂડ તો ખાય જ છે, પણ બહુ ઓછું બી જમે છે. એવા બી જોયા કિડ્સ, ચિલ્ડ્રન બહુ ઓછું જમે. એ
ગર્લ હોય, છોકરી હોય, એનું શરીર અમુક બાંધાવાળું હોવું જોઈએ, તો એ પુત્ર પુત્રી પ્રાપ્તિ માટે એનું શરીર યોગ્ય કહેવાય. એકદમ પતલા પતલા એનું શરીર પણ એટલું કેપેબલ ના હોય કેરી કરવા માટે બેબીને. તો આજકાલ ફેશનને લીધે કે જે એના લીધે બી અમુક લોકો ઓછું જમે છે. શરીર બહુ નબળું હોય, એ લોકો કંઈ કામ બહુ ના કરી શકે. હા, બહુ આપણે કરતા એવું કશું કામ એ લોકો ના કરી શકે. એ બધું ઓટોમેશન વાળું, આમ બટન દબાવવાનું બસ. ઓલરાઈટ, ભાવાર્થ વાંચો. જીવના પરિણામને નિમિત્ત માત્ર કરીને જે પૂતગલો સ્વયંને કર્મરૂપે પરિણમે છે તે પૂતગલો જ અન્ય ભાવમાં શરીર બનવામાં નિમિત્તભૂત થાય છે, અને ન કર્મ પૂતગલો સ્વયંમેવ શરીર રૂપે પરિણમે છે. માટે શરીરનો કરતા આત્મા નથી. સ્પષ્ટ છે કે આ જે કર્મ છે એને લીધે આ શરીર બને છે, અને શરીર બનવામાં નિમિત્તભૂત છે કર્મો. અને નો કર્મો એટલે શું? નો કર્મ એટલે આ શરીરના પૂતગલો છે ને બધા, એ નો કર્મો છે. કર્મો તો દેખાતા જ નથી, કર્મ તો એકદમ સૂક્ષ્મ, પણ એને લીધે આ બધા નો કર્મો ખેંચાય છે કર્મના ઉદયથી, અને આ શરીર બને છે. હા, બદ્ધ નો કર્મ. તો એને એ કર્મના ઉદયથી આ નો કર્મો આવે છે. આહાર ઔદારિક શરીર નામકર્મના ઉદયથી આવું શરીર બને, અંગોપાંગથી એવા બધા આવે છે નો કર્મો. એ પણ પૂતગલો છે બધા, એનો કરતા આત્મા નથી. એના પછીની ગાથા સામાન્ય રૂપે જ લઈએ છીએ, ટાઈમ ઓછો છે. અન્વયાર્થ વાંચી લો, કાલે પૂર્ણ વાંચો. ઔદારિક શરીર, વૈક્રિયિક શરીર, તેજસ શરીર, આહારક શરીર અને કર્મ શરીર બધા પૂતગલ દ્રવ્યાત્મક છે. પાંચે પાંચ શરીર છે એ પૂતગલ દ્રવ્યાત્મક છે. ટીકા: ઔદારિક, વૈક્રિયિક, આહારક, તેજસ અને કર્મ એ શરીરો બંધાય પૂતગલ દ્રવ્યાત્મક છે. તેથી નક્કી થાય છે કે આ આત્મા શરીર નથી. નક્કી થઈ ગયું ને? આ બધા પૂતગલ છે. એટલે હું કોણ છું? આત્મા છું. હું પૂતગલ નથી, હું ચૈતન્ય સ્વભાવી છું. ચાહે જ્ઞાન ચેતનામાં રહીએ, કર્મ ચેતનામાં રહીએ કે કર્મ ફળ ચેતના, તો ત્રણેય ચેતના સાથે પણ ચાલતી હોય. એ બધી ચેતના એ હું છું. શુભ અશુભ ઉપયોગ એ હું છું. પૂતગલ હું નથી. અલગ અલગ પ્રકારના ઉપયોગ ચાલે છે, શુભ અશુભ, રાગ દ્વેષવાળા, કષાયવાળા. એ ભાવને લીધે ઉપયોગ જે અશુદ્ધ થાય છે એ હું છું. પૂતગલ હું નથી. તો અહીંયા 171 સુધી લીધું છે ને, એમાં પ્રયોગ એક બે વાંચીએ આપણે. તો ઘણી ગાથાઓ વાંચી લીધી છે, થોડા પ્રયોગ વાંચીએ અત્યારે. હા, અહીંથી વાંચો, बिना वाचो. प्रयोग: शरीर आदि पिंडों का कर्तृत्व पुद्गलों में ही देखकर अपने को अकर्ता जानकर समस्त पिंड आदि पर पदार्थों से ममत्व पूर्णतया दूर करना और उनकी किसी भी परिणति में राग द्वेष न कर मध्यस्थ रहना. કેટલું સરસ લખ્યું છે. વાહ! જો શરીર આદિ પિંડો, આપણા પૂતગલના પિંડ છે ને, એમાં કર્તૃત્વ નહીં કરવાનું. પર પદાર્થોમાં મમત્વ ને દૂર કરી એની બધી પરિણતિમાં રાગ કે દ્વેષ નહીં કરવાનો. જેમ કે હમણાં એક બે અંગત ફ્રેન્ડ કહીએ, સાધારણ કહે, ફ્રેક્ચર થઈ ગયું, એનો પૂતગલનો પિંડ તૂટી ગયો, ક્રેક પડી ગઈ. તો એ જીવમાં ક્રેક પડી છે કે પૂતગલમાં? પૂતગલમાં. તો એને જોવાનું કે પૂતગલની પરિણતિ છે. જોવું બહુ અઘરું છે, એટલો દુખાવો થતો હોય, પણ એ પૂતગલમાં ફેરફાર થયા છે, જીવમાં નથી થયા. જીવ અગર પુરુષાર્થ કરે તો એ રાગ દ્વેષ ન કરી શકે, એ સમતાભાવમાં રહી શકે, પણ એને બહુ પુરુષાર્થ કરવો પડે, નહીં તો એને ક્રોધ ભાવ બી આવી શકે, દ્વેષ ભાવ, અરતિ ભાવ, એ બધા ભાવ વાળો થઈ શકે. સમતા ભાવમાં રહેવા માટે ખૂબ જ પુરુષાર્થ કરવો પડે, વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે.
પછી प्रयोग प्रयोग आत्मा शरीर आदि पिंडरूप बनाने का कर्ता आदि रंज मात्र भी नहीं है, अतः इस समस्त पर पदार्थों को अपने से अत्यंत भिन्न जानकर उनसे उपयोग हटाना और अपने स्वरूप में उपयोग लगाना. હા, સ્વરૂપમાં ઉપયોગ લગાવવાનો. આ પૂતગલ બધા પર ઉપયોગ નહીં લઈ જવાનો. એની પરિણતિ એની સ્વતંત્ર છે. प्रयोग प्रयोग शरीर आदि भौगोलिक पिंडों से विविक्त निज आत्मा को किन्हीं भी व्यक्त पर्यायों में न निरखर कर अर्थ पर्याय को दृष्टि से अंतः निहार कर उससे भी परे परम शुद्ध चित्त स्वरूप में उपयोग करना. આ બધી સ્થૂળ પર્યાય હોય ને એને વ્યંજન પર્યાય કહે છે. જે દેખાય છે એને નહીં જોવા, દેખાય છે. આ સૂક્ષ્મ પર્યાયો છે, અર્થ પર્યાયો છે, એને ના જોવો. આ બધા ભાવો થાય છે ને, આ જોઈએ છે, પેલું જોઈએ, ઈચ્છાઓવાળા, એ તરફ પણ દ્રષ્ટિ ન રાખો. દ્રષ્ટિ ક્યાં રાખો? પરમ શુદ્ધ ચિત્ત સ્વરૂપ, એમાં વારંવાર દ્રષ્ટિ લઈ જાઓ, એવું કહે છે. આપણો સમય થવા આવ્યો છે, એક લઈશું, પછી આપણે વિરામ લઈએ. પ્રયોગ ઓકે. प्रयोग आत्मा शरीर आदि पुद्गल पिंड का व अन्य भी किसी द्रव्य का कर्ता हो ही नहीं सकता, अतः कर्तृत्व का विकल्प छोड़कर अपने स्वद्रव्य में उपयुक्त होकर सत्य विश्राम करना. વારંવાર એ સ્વદ્રવ્યોમાં જ 100મા વર્ષ પરથી ખસ, એટલું બસ. નહીં તો 84 લાખમાં ફસ અને પોતાની મૂર્ખામી પર. એટલે 100માં જ વસવાનું છે. એટલે બીજા સાહેબજીના શબ્દોમાં જેટલું મને સંક્ષિપ્તમાં લઉં તો પહેલાં ખૂબ જ ભગવાનની ભક્તિ કરવાની, પંચપરમેશથી ભગવંતોની, પછી ચિંતન કરવાનું, અનુપ્રેક્ષા આદિ બધા રાગ દ્વેષ સાવ જતા રહે બુદ્ધિપૂર્વક. ચિંતન કરીને પછી આત્માનુસંધાન કરવાનું. એટલે વધારે બી વચ્ચે વચ્ચે સ્ટેપ્સ ઘણા બધા છે, એડિશનલ સ્ટેપ્સ, પણ 3 આ મેઇન છે: ભક્તિ, ચિંતન અને આત્માનુસંધાન. એ ત્રણેય કરવાના. સામાયિકમાં શરૂઆત ભક્તિથી કરો, પછી ચિંતન કરો, પછી આત્માનુસંધાન. કૃપાળુ દેવના વચન છે ને, એ હું અત્યારે ખોલી રહ્યો હતો, પણ આઈ થિંક થોડું સ્લો છે અત્યારે, એટલે કાલે જ લઈશું. એટલે પછી ફ્રેક્ચરની વાત કરી, હા એ તો શરીરમાં થયું, પૂતગલમાં થયું, હા અને પણ એના લીધે જે થવાનું કારણ અસાધાનો ઉદય, હા અસાધાવેદનીય, અસાધાવેદનીયનો ઉદય. હા તો એ જે ફ્રેક્ચર થયું એનું દુઃખનું વેદન તો આત્મા કરે છે. આત્મા કરે એવો નિયમ નથી. કરી પણ શકે, ન પણ કરી શકે. જો એને મોહ નહીં હોય ને, દેહાધ્યાસ નહીં હોય શરીરમાં, તો એને વેદન ન પણ થાય. ઓછો દેહાધ્યાસ હશે તો ઓછું વેદન થશે. જેટલો વધારે દેહ પ્રત્યે મમત્વ છે એટલું વધારે દુઃખ થશે, કારણ કે આત્માના ઉપયોગ એમાં જાય છે. એ જે તૂટેલું હાડકું છે ત્યાં ઉપયોગ જાય છે. હવે ત્યાં ઉપયોગ લઈ જવાની બદલે એ જે ચેતનામાં જ અગર ઉપયોગ રાખી શકે તો એને દુઃખ નહીં થાય. પણ એનો ઉપયોગ એ શરીરમાં ખૂબ જ એનું ચિંતન બાજુ કરે, અર્થ ધ્યાન કરે છે, એ મોહને લીધે છે. એ દુઃખવાળું વેદન જરૂરી નથી. પોતાની ચેતનામાં રહેશે સુખવાળું વેદન થશે. હા, ચેતનને થાય વેદન, પણ એ આત્માવાળું પણ વેદન થઈ શકે, અને આ પૂતગલના નિમિત્તથી થતા રાગદ્વેષવાળું પણ વેદન થઈ શકે. આત્માના મૂળ સ્વભાવનું પણ વેદન થઈ શકે, એ જો પોતે ઉપયોગમાં રહે તો. પણ એ રહેવું અઘરું છે. આ બધા એટલું સહેલું નથી. એ ત્યાં જ ઉપયોગ ઘડી ઘડી જાય ને, ઉપયોગ જાય. આપણે ગોકુળ સાહેબજીને પણ ફ્રેક્ચર જે છે રાઈટ હેન્ડમાં, લેફ્ટ હેન્ડમાં છે, તો એ આટલા દેહાધ્યાસ એટલો તોડ્યો છે, એટલે એટલું એ રહી શકે છે પોતાના ઉપયોગમાં. જેનો દેહાધ્યાસ વધારે હોય એને અઘરું છે આ બધું આ ઉંમરમાં. મારા એક મિત્ર છે, 1-2 મિનિટમાં જે અહીંયા આપણે બ્રહ્મચારીભાઈ પર્યુષણમાં આપણને 10 દિવસ જે આપ્યું હતું ને, 10 લક્ષણમાં